આજે અમે તમારી સામે અમેરિકાના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણની વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે વિશ્વના સૌથી શક્તિશાળી દેશને 74 દિવસ સુધી બાનમાં રાખ્યો હતો. 30 એપ્રિલ 2026 ના રોજ અમેરિકામાં ચાલી રહેલા આંશિક સરકારી શટડાઉન આખરે સમાપ્ત થયું છે કે શું? અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે HR 7147 બિલ પર હસ્તાક્ષર કરીને દેશની 20 મહત્વની સુરક્ષા એજન્સીઓને ફરીથી કાર્યરત કરી દીધી છે. આ શટડાઉન એટલો લાંબો અને ગંભીર હતો કે તેણે TSA, કોસ્ટ ગાર્ડ અને ફેમા જેવી એજન્સીઓની કમર તોડી નાખી હતી. આ સમગ્ર વિવાદની પાછળ ઇમિગ્રેશન કાયદા અને મિનિયાપોલિસમાં થયેલી હિંસક ઘટનાઓ જવાબદાર હતી, જેમાં 2 નિર્દોષ અમેરિકી નાગરિકો રેની ગુડ અને એલેક્સ પ્રેટી ફેડરલ એજન્ટોના હાથે તેમના મોત થયા હતા. આ ઘટના બાદ વિરોધ પક્ષોએ હોમલેન્ડ સિક્યુરિટી વિભાગનું ફંડિંગ રોકી દીધું હતું, જેમના કારણે દેશની જે આંતરિક સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ હતી. આ 74 દિવસો દરમિયાન જે દ્રશ્યો સામે જોવા મળ્યા છે તે અત્યંત આઘાતજનક હતા. કોસ્ટ ગાર્ડના જવાનો જેઓ દેશની સરહદો સાચવે છે, તેમને પગાર ન મળવાને કારણે મિશિગન, કેલિફોર્નિયા અને હવાઈ જેવા રાજ્યોમાં સ્થિતિ તેમના રહેઠાણ વિસ્તારમાં પાણી અને વીજળીના જોડાણો પર કાપી નાખવામાં આવ્યા હતા. એરપોર્ટ પર પણ અરાજકતા જોવા મળી હતી. આ બધું જ થયું કારણ કે હજારો TSA અધિકારીઓએ પગાર વગર કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને હ્યુસ્ટન અને જે એટલાન્ટા જેવા મોટા એરપોર્ટ પર મુસાફરોને 3 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું. આ મઠગાંઠ તોડવા માટે કોઈ તૈયાર નહોતું, પરંતુ 25 એપ્રિલ 2026 ની રાત્રે વ્હાઇટ હાઉસ જે કોરસ્પોન્ડર ડિનર દરમિયાન એક એવી ઘટના બની જેમણે આખા દેશની દિશા જ બદલી નાખી. કોલ ટોમસ એલ નામના એક 31 વર્ષીય યુવકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તે પોતાની સાથે શોટગન અને એક પિસ્તોલ લઈને હોટલમાં ઘૂસી ગયો હતો અને અંધાધૂન ગોળીબાર કરવાની પણ તેમણે કોશિશ કરી હતી. આ હુમલામાં એક સિક્રેટ સર્વિસ અધિકારીને છાતીમાં ગોળી વાગી હતી, પરંતુ સદનસીબે તેના બુલેટ પ્રૂફ જેકેટે તેનો જીવ બચાવી લીધો હતો. આ જીવલેણ હુમલા બાદ વોશિંગ્ટનમાં રાજકીય વાતાવરણ ગરમાયું અને સુરક્ષા એજન્સીઓના પગાર રોકવા બદલ વિરોધ પક્ષોની ભારે ટીકા થઈ. આખરે હુમલાના 5 જ દિવસમાં આ બિલ પાસ કરવામાં આવ્યું. હવે સરકારે યુ-ટ્રેક નામની રણનીતિ અપનાવી છે, જે હેઠળ આઈસ એટલે કે બોર્ડર પેટ્રોલ જેવી એજન્સીઓને અલગ રીતે ફંડિંગ આપવામાં આવશે. આ માટે વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટ હેઠળ $140 અબજ સુધીનું માતબર બજેટ ફાળવવામાં આવ્યું છે, જેનો ઉપયોગ મોટા પાયે દેશ નિકાલની પ્રક્રિયા અને બોર્ડર વોલ બનાવવા માટે કરવામાં આવશે. આ શટડાઉન ભલે અત્યારે પૂરો થઈ ગયો હોય, પણ તેણે અમેરિકન અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન પહોંચાડ્યું છે અને હજારો સરકારી કર્મચારીઓએ કાયમી ધોરણે રાજીનામા આપી દીધા છે, જેની અસર આગામી વર્લ્ડ કપ અને અન્ય મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો સુધી સુરક્ષા ઉપર તેમની પડી શકે છે અસર તેમ છે. અને આ આખી ઘટના એવું બતાવે છે કે કેવી રીતે રાજકીય ખેંચતાણ દેશની સુરક્ષાને દાવ પર લગાડવામાં આવી છે અને એક હુમલાએ આખરે નેતાઓને નિર્ણય લેવા મજબૂર કર્યો હોય. હવે જોવાનું એ રહેશે કે આ નવો કાયદો અને કડક સુરક્ષા વ્યવસ્થા અમેરિકામાં શું પરિવર્તન લાવે છે અને શું આગામી સમયમાં પણ આવા જ સંઘર્ષો જોવા મળશે કે કેમ, તે તો સમય જ બતાવશે. તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવશો.